નમસ્કાર. આજે આપણે વાત કરવાની છે કચ્છના મેળાઓ વિશે. કચ્છમાં આમ તો જોવા જાય તો સાંસ્કૃતિક રીતે ખૂબ જ વધારે એવા મેળાઓ ભરાય છે, પણ એમાં પણ મુખ્યત્વે આપણે જોવા જઈએ તો કેટલાક 12 જેટલા મેળાઓ છે. એમાંથી આપણે રવેચીનો મેળો છે તથા દાદા મેકરણનો મેળો જે છે એની કંઈક વિશેષ ચર્ચા આપણે કરવાની છે. કચ્છની જો વાત કરીએ તો ગુજરાતની અંદર વસ્તુ એક અલગ ગુજરાત જે છે એ અન્ય રાજ્ય કરતાં સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ જ અલગ તરી આવે છે. ગુજરાતના રીતિ રિવાજો તથા તેના તહેવારો એ પણ થોડાક અલગ તરી આવે છે. પણ એમાં પણ આપણે ચર્ચા કરીએ તો વિશેષ એવું કચ્છ જે સાંસ્કૃતિક બાબતે ગુજરાતથી પણ અલગ પડે છે. તો અહીંયા કેટલાક રીતિ રિવાજો છે, રહેણી કહેણી જે છે એ ગુજરાત કરતાં થોડીક અલગ આપણને જોવા મળે છે. તો આજ કચ્છ અને એના મેળાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. ભારતના સૌથી મોટા જિલ્લા તરીકે કચ્છ જે છે એનું નામ લેવાય છે. તો આ જિલ્લામાં 12 જેટલા મુખ્ય મેળાઓ જે છે એ દર વર્ષે યોજાતા હોય છે. આમાંના આપણે કેટલાક મેળાની જો વાત કરીએ તો ચૈત્ર માસના પ્રથમ સોમવારે હાજી પીરનો મેળો જે છે એ ભરાય છે. પછી ધ્રાંગમાં અથવા તો ધ્રંગમાં મહાવદ ચૌદસના દિવસે દાદા મેકરણનો મેળો ભરાય છે. કાળભીતમાં ભાદરવા સુદ પૂનમ અથવા તો ભાદરવા સુદ 15નો યોજાતો જે જખનો મેળો જે છે એ પણ ખૂબ જ માણવા યોગ્ય છે. માંડવીમાં જન્માષ્ટમીના દિવસે જે રવાડી યોજાય છે અથવા તો જે રથયાત્રા આવે છે એ પણ ખૂબ જ આહલાદક હોય છે. તલવણામાં ચૈત્ર માસના બીજા સોમવારે યોજાતો રૂકસના પીરનો મેળો જે છે એ પણ મહત્વનો મેળો છે. ત્યારબાદ અંજારમાં ચૈત્ર સુદ 14 અને પૂનમનો જેસલ તોરલનો મેળો આ પણ આપણે માણવા જેવો અથવા તો ખૂબ જ મહત્વનો મેળો આપણે કહી શકીએ. અને રાપરમાં ભાદરવા સુદ 8મનો યોજાતો રવેચીનો મેળો જે છે એ મેળાનો જે છે એ આ કચ્છના મહત્વના મેળામાં સમાવેશ થાય છે. વાત કરીએ આપણે દાદા મેકરણનો મેળો. કહેવાય છે કે મેકરણ દાદા પાસે એક મોતિયો નામનો કૂતરો અને લાલિયો નામનો ગધેડો હતો. તેમની મદદથી તે રણમાં ભૂલા પડેલા વટે માર્ગુ છે અથવા તો કોઈ વ્યક્તિ જે છે ત્યાંથી નીકળતા હોય છે અને તે પોતાનો માર્ગ ભૂલી જાય છે તો તેને સાચો માર્ગ બતાવવાનું કાર્ય કરતા અને સાથે સાથે પાણી અને અન્ન જે છે, કારણ કે રણ પ્રદેશ જે છે ત્યાં તો બધું મળી રહેવું અશક્ય છે, તો આવી જગ્યાએ પાણી અને અન્ન પૂરા પાડવા એ ખૂબ જ સારું એવું કાર્ય કહેવાય. તો આ કાર્ય જે છે એ મેકરણ દાદા દ્વારા કરવામાં આવતું હતું. એમની સાથે એવું કહેવામાં આવે છે કે 11 જેટલા બીજા અન્ય સદસ્યો જે છે એ પણ જોડાયેલા હતા. અને આ બધા વ્યક્તિઓ એવી રીતે કામ કરતા હતા કે અંગ્રેજી જે સૈનિકો છે એ ક્યારેક શિકાર કરવા માટે આવતા હોય તો આ લોકો એવું કહેતા હતા કે તમે અમારો શિકાર કરી નાખો પણ પ્રાણીઓને મારો નહીં. તો આવા વ્યક્તિઓ જે છે એ આમની સાથે જોડાયેલા હતા. મેકરણ દાદા તેમના સાદગીભર્યા જીવન અને ઉચ્ચ વિચારોના કારણે લોક હૃદયમાં સ્થાન પામ્યા હતા. તેમણે તેમના જીવન દરમિયાન ખૂબ જ સારા એવા કાર્યો કર્યા હતા જે આવનારી પેઢી જે છે એ વર્ષ સુધી યાદ રાખી શકે. મેકરણ દાદા જે છે એ જૂનાગઢમાં આવેલા ગિરનાર જે છે ત્યાં પણ ખૂબ જ લાંબા સમય સુધી રહ્યા હતા. આશરે 12 વર્ષ સુધી રહ્યા હતા. અને ગિરનારની ફરતી કોર એની આપણે એમ કહી શકીએ કે એની જગ્યા જે છે એ પણ આવેલી છે. કચ્છની આહિર જાતિની જો વાત કરીએ તો તેમના માટે મેકરણ દાદા જે છે એ ભગવાન સમાન છે. ગુજરાતમાં ઉજવાતા અનેક મેળામાં કચ્છમાં જે આ મેળાઓનો માહોલ જે છે એ સાંસ્કૃતિક રીતે અને પરંપરાગત રીતે આપણે કહી શકીએ. ભુજથી 40 કિલોમીટર દૂર આવેલ ધ્રાંગ અથવા તો ધ્રંગ, અહીંયા ધ્રંગ પણ આપણે કહી શકીએ, ત્યાં મહાશિવરાત્રિને દિવસે ભરાતો ધ્રંગનો મેળો જે છે એ દાદા મેકરણની સમાધિ સ્થળે ભરાય છે. દાદા મેકરણનો જન્મ જે છે એ આશરે ઈસવીસન 1720માં થયો હતો અને તે સેવા કાજે કચ્છના ધ્રંગ ગામમાં પોતાનો આશ્રમ જે છે એ સ્થાપ્યો હતો. કચ્છના અફાટ રણની નિર્જર ભૂમિ પર કાળનો કોળિયો બની ગયેલા માનવી જે છે તથા
સાથે સાથે જે મૂંગા પશુ પક્ષીઓ જે છે એની ચીસોએ મેકરણ દાદાને બહાર ક્યાંય ન જવા અને અહીં જ રોકાઈ જવા માટે મજબૂર કર્યા અને તે ઘડીથી ધરતી માટે તે ઘડી જે છે એ આ જગ્યા માટે કેવી બની ગઈ? ધન્ય બની ગઈ. અને મેકરણ દાદા ત્યાં રોકાઈ અને પોતે ત્યાં સેવા કરવા લાગ્યા. આ મેળાના પહેરવેશની જો આપણે ચર્ચા કરીએ તો એમાં સ્ત્રીઓ જે છે એમાં ખાસ કરીને રબારી તથા આહિર સ્ત્રીઓ જે છે એ ઘાટા કાળા, લાલ, લીલા કપડાં, પછી તો કે ઓઢણિયું અને આભૂષણો પહેરી અને આ મેળાનો લાભ લેવા આવે છે. તથા પુરુષોની જો વાત કરીએ તો કચ્છી પુરુષો જે છે એ કેડિયા, ચોરણી, પછી પાઘડી વગેરે પહેરી અને આ મેળાનો લાભ લે છે. તથા મેકરણ દાદા જે છે એની સમાધિએ તે માથું ટેકવે છે. ધ્રાંગના મેળે બપોરથી સાંજ સુધી મંદિરના ચોગાનમાં ભજન તથા રાસની રમઝટ જે છે એ જામે છે. આવો જ પ્રખ્યાત મેળાની જો વાત કરીએ તો બીજો એક કચ્છના રાપરમાં ભરાતો એવો રવેચીનો મેળો છે. આ રવેચીનો મેળો જે છે એ રવેચી માતાના મંદિરે ભરાય છે. ભાદરવા સુદ સાતમ આઠમે ભરાતો આ મેળો જે છે એ ધર્મ અને આનંદનો સુમેળ આપણે કહી શકીએ. રવેચીના મેળે આહીરો, રબારીઓ અને પટેલો જે છે એ પરંપરાગત રીતે અને મનમોહક પહેરવેશ પહેરી અને આભૂષણ સાથે સજી ધજી અને પોતે આ મેળાનો લાભ લેવા માટે આવે છે. મેળામાં રબારી કોમની દીકરીઓ ચાંદી, પારા, મોતી અને બટનિયાના આભૂષણો જે છે એ આભૂષણો પહેરી અને આ મેળાનો લાભ લેવા આવે છે. રવેચીનો આ મેળો જે છે એ કચ્છનું આપણે તળપદી તોરણ કહી શકીએ. આ વાત કરીએ આપણે રવેચીના મેળાની. હવે આપણે વાત કરવાની છે જે જન્માષ્ટમીના બીજે દિવસે રથયાત્રા નીકળે છે એના વિશે. માંડવી ખાતે જે કચ્છમાં રવાડી નીકળે છે અથવા તો જે રથયાત્રા નીકળે છે એ પણ કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિ છે એનો અરીસો દર્શાવે છે. જન્માષ્ટમીના બીજે દિવસે એટલે કે શ્રાવણ વદ નોમના દિવસે આ રવાડી જે છે એ નીકળે છે. પહેલાંના સમયમાં માત્ર નોમના દિવસે જ આ રવાડી નીકળતી હતી. હાલ તો નોમ અને દસમ 2 દિવસે આ ખાસ રથયાત્રા જે છે એ નીકળે છે. ભગવાને જન્મ લીધા બાદ બીજે દિવસે તે સ્નાન કરવા નીકળે છે એવી માન્યતા સાથે આ રવાડી જે છે એ નીકળે છે. રવાડીના અંતે મોટા રથમાં બાલકૃષ્ણની મૂર્તિઓ જે છે એ બિરાજમાન હોય છે. વર્ષો પહેલાં માત્ર નોમના દિવસે જ રવાડી નીકળતી હતી. ત્યારબાદ દસમે ખારવા જે છે એની રવાડી જે છે એ નીકળતી થાય છે અને જેમાં ઘણા બધા લોકો જે છે એ પોતે ભાગ લે છે અને આ રવાડીને ખારવાની રવાડી પણ કહેવાય છે. આ દિને કચ્છભરમાંથી માણસો જે છે એ રવાડીમાં મહાલવા માટે અથવા તો સાથે સાથે ચાલવા માટે એકઠા થાય છે. અંગ કસરતના વિવિધ ખેલોની વાત કરીએ તથા અખાડાઓ જે છે એની જો વાત કરીએ તો એ પણ આ રવાડીમાં આપણને જોવા મળે છે. રંગબેરંગી વેશભૂષાયુક્ત યુવાનો પોતે દાંડિયા રાસ લેતા હોય કે પછી તલવારના દાવપેચ કરતા હોય, ભાલા અને તીરોની નિશાનેબાજી કરતા હોય તો આવા દાવ કરતા લોકો જે છે એ પણ આમાં ઉમટી પડે છે. સંપૂર્ણ રવાડીના દર્શન કરતી વખતે 5 થી 6 કલાક જેટલો સમય જે છે એ લાગે છે. તો કચ્છની આ અનોખી સંસ્કૃતિના દર્શન જે છે એ આપણને એના મેળાઓમાં જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે કચ્છના મેળાઓ જે છે એ ખૂબ જ માણવા યોગ્ય તથા એક વખત એનો લાભ લેવા યોગ્ય કહી શકીએ. તો હાલ આપણે આટલું રાખીએ છીએ. આભાર.